વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધ ચિંતન ફેમિલી વ્લોગ. શું આપ દુબઈ જઈ રહ્યા છો? તો આ વિડીયો તમે અચૂકથી નિહાળજો. આ વિડીયોની અંદર અમે જૂનાગઢથી કઈ રીતે અબુધાબી પહોંચ્યા અને ત્યાંથી કઈ રીતે દુબઈ પહોંચશું એ વિશે માહિતી મેં આમાં શેર કરેલી છે. આજે ફર્સ્ટ વિડીયોની અંદર અમે જૂનાગઢથી અમે એકચ્યુઅલી અહીંયાથી 350 કિલોમીટર જેવું અમદાવાદ થાય છે. અમદાવાદથી અમારી ફ્લાઇટ હતી, એટલે જૂનાગઢથી અમે અર્ટિગા કાર કરીને અમે અહીંયાથી અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી અમારી સવારમાં ફ્લાઇટ હતી, એટલે 5 ડિસેમ્બર અમારી ટૂર આમ ચાલુ થઈ. અને 5 ડિસેમ્બરે અમે અહીંયાથી 2 વાગે નીકળ્યા હતા અને રાતે 11 વાગ્યાની આસપાસ અમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે પહોંચ્યા. અમે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચ્યા અને ત્યાંથી પછી તમે બોર્ડિંગ કરાવો, સિક્યુરિટી ચેક કરાવો અને પછી ઇમિગ્રેશન ને એ બધું કરીએ તો ઓલમોસ્ટ 3 કલાક જેવો સમય લાગે છે. એટલે જ્યારે આપણે જનરલી ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા હોય તો 3 કલાક જેવો સમય છે એ આપણે રાખવો પડે. એટલે અમે ત્યાં વહેલા પહોંચી ગયા હતા. ત્યાંથી અમે બોર્ડિંગ કરાવ્યું, બોર્ડિંગ પાસ લીધો, ત્યાંથી ઇમિગ્રેશન અને સિક્યુરિટી ચેક કરી અને વેઇટિંગ એરિયામાં અમે રેસ્ટ કર્યો. તો ઓલમોસ્ટ તમારે 2 કલાક જેવો સમય આમાં ક્યાં જતો રહીએ, 2-3 કલાક એ ખબર પડતી નથી. અને ત્યાંથી અમારે સવારે ફ્લાઇટ હતી 6:20. 6:20ની ફ્લાઇટ છે એ અમારી અબુધાબીમાં 7:50 પહોંચી. આમ જોઈએ તો 1.5 કલાક જ દેખાય આપણે, પણ ઇન્ડિયાનો ટાઈમ ઝોન અને દુબઈનો ટાઈમ ઝોન એ બંને કન્સિડર કરીએ તો 1.5 કલાકનો ડિફરન્સ છે એમાં. તો અહીં ત્યાંથી અમારે 6:20ની ફ્લાઇટ છે, આમ 3 કલાક લાગે, પણ દુબઈના ટાઈમ ઝોન પ્રમાણે કન્સિડર કરીએ તો ત્યાં 7:50 થયા હોય. અમે આખું જે દુબઈનું છે એ પેકેજ કરાવેલું હતું, એટલે અમને ત્યાં પિકઅપ કરવા માટે ત્યાં બસ આવી ગઈ હતી અને અમારી જોડે એક ટૂર ગાઈડ હતા. એટલે અમે અબુધાબી પહોંચ્યા. અબુધાબીથી ઓલમોસ્ટ 140 કિલોમીટર જેવું દુબઈ થાય છે અને બાય બસ અમારે જતા ત્યાં 2-2.5 કલાક જેવો સમય લાગેલો. સો આ ડે 1 આમ જોઈએ તો બિફોર ડે 1 કે અમારી ટૂર છે એ અબુધાબી અમે પહોંચશું પછીથી ચાલુ થશે. એટલે અહીંયા આ વિડીયોની અંદર અમે જૂનાગઢથી અબુધાબી કઈ રીતે પહોંચ્યા એની ઇન્ફોર્મેશન છે. ચાલો, દુબઈ ટૂર અમારી ચાલુ. તો સારું, મારી સાથે ચાલો. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે પહોંચી ગયા છે. લગેજ ને બધું આવી ગયું છે પરફેક્ટ, અને બધાય રેડી દુબઈ ટ્રીપ માટે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 પાસે અમે અહીંયા પહોંચી ગયા છીએ અમદાવાદ, બરાબર. અને હવે અમારી ફ્લાઇટ તો હજુ ઘણી વાર છે, એટલે અમે થોડુંક અહીંયા એક્સપ્લોર કરીએ છીએ. અને અત્યારે અહીંયા છે ને અહીંયાથી ટ્રોલી છે, અહીંયા મળે છે અહીંયાથી, પણ લગેજ અત્યારે અહીંયા રાખ્યો છે નયન કુમાર પાસે, અને અમે જરાક આટો મારતા આવીએ. અહીંયા ગેટ છે સામે, 1, 2, 3, 4 એવી રીતે ઘણા બધા ગેટ છે. એમાંથી અત્યારે 2 નંબરનો ગેટ ચાલુ છે અને 6 નંબરનો ગેટ ચાલુ છે પાછળ. ચિંતન ફેમિલી વ્લોગને સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ. અને અહીંયા પાર્કિંગ જોઈએ ડ્રોપિંગ માટેના તો કેટલા બધા પાર્કિંગ છે, બરાબર. ઓલમોસ્ટ 74 નંબર સુધી અહીંયા દેખાય છે અમને પાછળ. આ બાજુ અરાઇવલ છે અને અહીંયા આ બધા ગેટ અરાઇવલના ગેટ છે. આ બાજુ સ્ટોર ઘણા બધા છે સામે જ, બહુ સરસ છે બધું. ચાલો, એર અરેબિયા રેડી, લોકો રેડી.
બાય ઇન્ડિયા. હા को बंद करें या हवाई जोई ले जहाज जरा। मोड में रखें। यदि आपके पास इस उड़ान અબુધાબી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.